મોરબીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજવામાં આવી। મોરબીના બાપા સીતારામ ચોકમાં રાત્રિના આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજવામાં આવી, જેમાં ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી સહિતના નેતાઓએ સભા ગજવી। સભામાં કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી। સભામાં આપના નેતાઓએ ભાજપ ઉપર શાબ્દિક પ્રહારો કરી બદલાવ લાવવા આમ આદમી પાર્ટીમાં સામેલ થવા યુવાનોને હાંકલ કરી છે। આ સભામાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે સુવાના સમયે તમે જાગો છો એટલે એવું લાગે છે કે વિસાવદરવાળી અહીં જ થવાની છે। હું નેતા તરીકે નહીં, દીકરા તરીકે તમારો આત્મા જગાડવા આવ્યો છું। 30 વર્ષ પૂરા થયા, ભાજપની સરકાર બનતી આવી, નગરપાલિકા એમની, જિલ્લા પંચાયત એમની, વિધાનસભા એમની, આપણા જ લોકોએ મત આપી તેમને બેસાડ્યા, પણ 30 વર્ષ પછી આપણે પાછળ વળીને જોયું કે આપણને શું મળ્યું। ભાજપની પરિસ્થિતિ બદલાય પણ આપણી નહીં। હવે શું કરવું જોઈએ? ક્યાં નેતાની આગેવાનીમાં આગળ વધવું તે વિચારવું જોઈએ। ગોપાલ ઇટાલિયાએ સિરામિક ઉદ્યોગ વિશે જણાવ્યું કે આખી દુનિયામાં અહીંની ટાઇલ્સ વેચાય છે। સિરામિક ઉદ્યોગે લાંબી સફર કરી, પણ આમાં સરકારનો ટેકો કેટલો અને સમાજનો કેટલો? રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર। સૌપ્રથમ તો તમામ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજે મોરબી મુકામે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું। પંકજભાઈ રાણસરિયાના નેતૃત્વમાં એક વિશાળ સભાનું આજે મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું। એમાં વિસાવદરના લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોરઠિયા, મહાદેવ બાપા સહિત તમામ આમ આદમી પાર્ટીનું નેતૃત્વ અને હજારોની સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી લોકો ગોપાલભાઈ ઇટાલિયાને સાંભળવા માટે આવ્યા હતા। અને જે મોરબીએ કામ કરજો નહીતર વિસાવદરવાળી થશે એ સ્લોગન આપ્યું। આજે બધાએ વિશ્વાસ જતાવ્યો છે, ખાતરી આપી છે કે આવનારી જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, કોર્પોરેશનની ચૂંટણીઓ છે, એમાં આમ આદમી પાર્ટી ખૂબ સફળતાપૂર્વક કામ કરવા જઈ રહી છે। અને મોરબીની જે સ્થિતિ છે, પરેશાનીઓ છે, સિરામિકની હોય કે ગેસ લાઇનની જે સમસ્યાઓ છે, એને લઈને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કામ કરવાની છે। અને હજારોની સંખ્યામાં આજે જનમેદનીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીમાંથી ખેસ મૂકીને, ખેસ છોડીને આમ આદમી પાર્ટીની એક ઈમાનદાર, દેશભક્તિને માનવાવાળી પાર્ટી સાથે અનેક લોકો, યુવાનો જોડાયા છે, ત્યારે એ લોકોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। ને આવનારા દિવસોમાં મોરબીની જનતાનો આમ આદમી પાર્ટીને ખૂબ સાથ, સમર્થન અને આશીર્વાદ મળે એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું। આજે મોરબી ખાતે રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત એક વિશાળ જનસભા હમણાં જ પૂરી થઈ। મોરબીમાં આમ તો આ બાપા સીતારામ ચોકમાં સભા કરવી એ જરાક બહુ મોટી બાબત કહેવાય। બને ત્યાં સુધી ભ્રષ્ટાચારી ભાજપની સભાઓ જ અહીંયા થતી હોય છે, આ ઈમાનદાર પાર્ટીની સભા અહીંયા પહેલી વખત થઈ અને એમાં આટલી વિશાળ સંખ્યામાં મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી લોકો સ્વયંભૂ આવ્યા અને ખૂબ ઉત્સાહ સાથે આટલી બધી ઠંડી હોવા છતાં રાતના 11 વાગ્યા સુધી આ સભામાં હાજરી આપી, ધ્યાનથી બધી વાત સાંભળી, એ બતાવે છે કે મોરબીથી વિસાવદર વાળી થવાની છે। ખાસ વિશેષ કરીને એ જણાવવાનું કે આ મોરબી મહાનગર હવે પછીથી જે છે એ હજારો લોકોને રોજીરોટી આપતું શહેર છે। અહીંની સિરામિક ઇન્ડસ્ટ્રી અને સિરામિકની સાથે જોડાયેલા અન્ય ધંધાઓના કારણે ખૂબ વિશાળ સંખ્યામાં લોકોને રોજગારી મળે છે, સરકારને ટેક્સ મળે છે અને અર્થતંત્ર આગળ વધે છે। પરંતુ સામાન્ય જનતાથી લઈને સિરામિકના મોટા મોટા ઉદ્યોગપતિઓ સુધી કોઈના પણ પ્રશ્નો સાંભળે એવું કોઈ આગેવાન છે નહીં। સરકાર સાંભળતી નથી, નેતા સાંભળતા નથી, અધિકારી સાંભળતા નથી, કોઈ સાંભળતું નથી ને પરિણામે ગરીબ માણસથી લઈને અમીરમાં અમીર માણસ પણ પોતાના પ્રશ્નોને લઈને દુઃખી છે। પણ લોકો પાસે અત્યાર સુધી કોઈ વિકલ્પ ન હોવાના કારણે મજબૂરીવશ બીજેપીને મત આપવો પડતો હતો। પણ જ્યારથી વિસાવદરના ખેડૂતોએ ગુજરાતના લોકોને એક રસ્તો બતાવ્યો નવો, ત્યારથી બધા લોકોને એક વિકલ્પ મળ્યો છે। મોરબીથી લઈ અને આખા ગુજરાતના લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે કે હવે તો વિકલ્પ મળી ચૂક્યો છે, જેવો જોઈએ એવો લડાયક, ક્વોલિફાઈડ અને જનતા માટે ઊભા રહે એવો એક વિકલ્પ જનતાને મળ્યો છે। મને આજની આ સભા પછી પૂરો એવો વિશ્વાસ છે
કે આ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને ખૂબ આશીર્વાદ અને પ્રેમ જનતા તરફથી મળશે. તમે એમ કે 10 વર્ષમાં જે મહાનગરપાલિકાની 10 વર્ષમાં કોઈ ટૂંકમાં જે આયોજન નથી, તમારે જે મહાનગરપાલિકામાં બેઠકું આવશે તમારે શું આયોજન? આ બહુ સારી બાબત છે. ભાજપે મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો, એનાથી જનતાને શું મળશે એ કોઈ જણાવવા તૈયાર નથી. ભાજપના એક પણ નેતાને ખબર નથી કે મહાનગરપાલિકા બનશે તો જનતાનો શું ફાયદો, કોઈને ખબર નથી. એનો અર્થ એવો થયો કે દરજ્જાના નામે જનતા પાસેથી ટેક્સ વધુ લેવાનો, જનતાને લૂંટવાની, અને નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા બધું એમ જ રહેશે. આમ આદમી પાર્ટીને જનતા આશીર્વાદ આપશે તો આમ આદમી પાર્ટીની કલ્પનાનું, સપનાનું મોરબી મહાનગર કેવું હશે એ જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારે અમે મેનિફેસ્ટોના સ્વરૂપમાં કહેશું. કેમ કે જો હું અત્યારે કહી દઉં તો આ ચોર અમારી કોપી પેસ્ટ કરી લેવા છે. એટલે હું અત્યારે કહીશ નહીં, પહેલા એને પૂછવાનું છે તમે મહાનગર બનાવ્યું છે, તમને ખબર છે કે આમાં શું કરવાનું છે? પાણીની ટાંકી કેટલી બનાવવાની છે, કોલેજ બનાવવાની છે કે નહીં, દવાખાના કેટલા બનાવવાના, લાઇબ્રેરીઓ બનાવવાની છે કે નહીં, યુનિવર્સિટીનું કોઈ આયોજન છે કે નહીં, રિસર્ચ સેન્ટરો બનવાના છે કે નહીં, કોઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાના છે મોટા હેવી કે નહીં, ડમ્પિંગ સાઇટો બનવાની છે કે નથી બનવાની, કોઈને કંઈ ખબર નથી. બસ મહાનગરપાલિકા બની ગઈ, અમે એક બનાવશું, જનતાના આશીર્વાદ મળશે તો અમે એક મોડલ મહાનગરપાલિકા આખા ગુજરાતમાં નોંધ લેવાય એવું મોરબી શહેર બનાવશું. તમારી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે કે ધારાસભ્યોનું પણ અત્યારે સરકાર સાંભળતી નથી. જે વર્તમાન સરકાર છે, એ સરકાર છે કે સરકાર છે એ ખબર નથી પડતી. તો તમે શું કહેવા માંગો છો? સામાન્ય લોકોના કામ કેવા થતા છે? સામાન્ય લોકોના તો કામ પછી વાત છે. ધારાસભ્યો પોતે એમ કહે છે, પત્ર લખીને એમ કહે છે કે અમારું કોઈ મામલતદારે સાંભળતું નથી. ભાજપના ધારાસભ્યોની જો આ હાલત હોય તો સામાન્ય માણસની હાલત તો હવે કલ્પના કરવાની કે કેટલી પરિસ્થિતિ ખરાબ હશે. અને 1 નહીં, 2 નહીં, 5 નહીં, 25 ધારાસભ્યોએ લખ્યું છે. અને આજકાલના નહીં, 2020 થી લખતા આવે છે. કોરોના સમયે મને યાદ છે જસદણના ધારાસભ્ય, કતારગામના ધારાસભ્ય અને બગસરાના ધારાસભ્યએ કીધું હતું કે આ કોરોના સમયે કલેક્ટરો અમારું ગાંઠતા નથી. 2020 થી આ પરિસ્થિતિ છે કે ભાજપના ધારાસભ્યોનું અધિકારી બિલકુલ માનતા, સાંભળતા નથી. તો આમ જનતા તો ભગવાન ભરોસે જ ગણવાની રહી. હવે ગોપાલભાઈ, મોરબી અમલોકથી દીપ મેઘાણી, એક પ્રશ્ન એવો હતો કે આપણે